તો ટેટ ટાટની ભરતી અંગે રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પોસ્ટ કરી અને માહિતી આપી છે। આ માહિતીમાં તેમણે જે ભરતી કરાવવાની છે એનો ઉલ્લેખ કર્યો છે। તેમણે લખ્યું છે કે ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં ટેટ સેકન્ડરી અને ટેટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે। ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે। માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટાટ સેકન્ડરી પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે। જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3250 એમ કુલ મળીને ટાટ હાયર સેકન્ડરીના 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે।